આજે હું તમને બતાવવાનો છે દરિયાના 4 અલગ અલગ કડેસલા. તો વાત કરીએ સવારમાંથી. તો હેલો એવરીબડી, સવનાપુરમાં થઈ ગયું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ને ટોપી ચાકુ પહેરીને હોય આવ્યા જાળીમાં બોલાવીને કે બોલ બાકા ચીકીને પકડી લીધા કાળા કાળા કણ પછી મળી ગયા પુનાકા. પછી પુના દાવે બનાવીને કે મસ્ત મજાનો નાસ્તો હતો. નાસ્તામાં છે મસ્ત મજાની રોટલી ને મસ્ત મજાની કોબી. એટલે આપણે બેઠી ગયા જમવા થઈ ગયા ઊભા થઈ ગયા. પછી કાળે ધોઈ નાખ્યા ઠામડા. પછી હું આવ્યો કેબિન માંથી. તો હર્ષિભાઈ ને મુન્નાભાઈ બે પોતપોતાની પત્ની સાથે વાતું કરતા હતા. પણ મારો ભાઈ કાળિયો વાંઢો મજા કરતા ઝાડ પડવાનો સમય થઈ ગયો. એટલે આપણે લઈ લીધો ધોકો, ભરવા માંડી ગયા વાયરો. આવી ગયા બાટલા, ખેંચી લીધા બાયડન, ખેંચી લીધી ઝાડ. આવી ગયા છે માછલા તો ઘણા બધા આવી ગયા. પણ આપણે વાત કરવાની છે 4 અલગ અલગ કડેસલાની. પહેલે નંબર પે તો આ કાળા કડેસલાની ખાસિયત એ છે કે આ દરિયામાં જોવા મળે અને ખાડીમાં જોવા મળે. ખાવામાં સ્વાદિષ્ટ હોય પણ લાંઘા આના ડેન્જર હોય. આ કડેસલો હાથમાંથી ઓયો જાય તો આને પકડવા માટે ટેલેન્ટ જોઈએ, એ આપણામાં નથી. दूसरे नंबर पर तो आ लाल कलर नो मोटो बधी केसलो खाली दरिया में જોવા મળે અને આ સ્વાદ ખાલી નોર્મલ આપે. तीसरे नंबर पे आता है तो मेहंदी कलर નું કવર છે ને ટાટિયા છે આના બ્લુ ને લાંગા છે ગુલાબી ને તળિયું છે સફેદ. નો સ્વાદ નો ટેસ્ટ. ચોથે નંબર પર ના જમીન ઉપર ના આસમાન ઉપર ના જંગલ ઉપર ના પર્વત ઉપર ફક્ત ને ફક્ત જોવા મળશે તો આ કેસલો દરિયામાં. અને આનું નામ છે કેકડો અને આ ખાવામાં નથી, એટલે કે ખોરાકમાં નથી. તો આવું નવું ને નવું જાણવા માટે મારા પેજને ફોલો કરી લેજો. બાય.